રહ્યા છે, નહીં કે પાકિસ્તાની જનતાને। એલઓસી પર ભારત પાકિસ્તાનનું મહાયુદ્ધ અને આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન સરહદ પર આખી રાત ફાયરિંગ થયું છે। જી હા, આખી રાત ભારત પાકિસ્તાન સરહદ પર ફાયરિંગ થયું છે। ફાયરિંગના અવાજથી એલઓસી લાઇન ઓફ કંટ્રોલ ધણધણી ઉઠ્યું છે। આપને જણાવી દઈએ, ફાયરિંગના અવાજથી ધણધણી ઉઠ્યું છે એલઓસી। રાજૌરી અને પૂંછમાં એલઓસી પાસે ધમાકો પણ કરવામાં આવ્યો છે। કોના તરફથી આ ધમાકો તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। એલઓસી પાસે એક બાદ એક ધડાકાના અવાજ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। આપને પડેપડની અપડેટ એલઓસી એટલે કે લાઇન ઓફ કંટ્રોલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની એલઓસી પર શું કઈ પરિસ્થિતિ છે તેની પણ વિગતો આપી રહ્યા છે। આપને જણાવી દઈએ, ગઈકાલ રાતથી આમ તો સીઝફાયરનું ઉલ્લંઘન સતત 15 દિવસથી પાકિસ્તાન કરતું જ આવ્યું છે એલઓસી પર, પણ ગઈકાલ રાતથી તેણે ભારે ગોળીબારની શરૂઆત કરી હતી અને આ ગોળીબારમાં સામાન્ય નાગરિકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ત્યાં સુધી કે નાના બાળકોનો ભોગ પણ આમાં લેવામાં આવ્યો છે અને એટલા માટે જ હવે જડબાતોડ જવાબ પાકિસ્તાનને ભારતીય સૈન્ય દ્વારા આપવામાં આવી રહ્યો છે, ભારત દ્વારા આપવામાં આવી રહ્યો છે। સરહદ વિસ્તારમાં જેટલા પણ લોકો, જેટલા પણ ગ્રામજનો હતા તેમને પણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આવાજ સાંભળો, આવાજ તમે સાંભળ્યો, ફટાકડા ફૂટવા જેવો જે અવાજ છે તે ફટાકડા નહીં પરંતુ ફાયરિંગ થઈ રહ્યું છે તેનો અવાજ છે, જેમાં સાયરનનો અવાજ પણ સાંભળી શકીએ છીએ, ધડાકા પણ થઈ રહ્યા છે અને આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ લાઇન ઓફ કંટ્રોલ એલઓસી બોર્ડર પર અત્યારે જોવા મળી રહી છે। ગઈકાલ રાતથી આ રીતે ભારે ફાયરિંગ થઈ રહ્યું છે અને આ ફાયરિંગ વચ્ચે ભારત પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે। ભારતના સૈન્ય જવાનો કેવી રીતે અહીંયા આ સંઘર્ષભરી પરિસ્થિતિ પણ હિંમતભેર જીવના જોખમે ભારતની સરહદને બચાવી રહ્યા છે અને એક ફાયરિંગનો જવાબ એ જ રીતે તેમના મુંહ પર આપવામાં આવી રહ્યો છે। પાકિસ્તાન કે જે હવે બોખલાઈ ગયું છે, ગભરાઈ ગયું છે, ભારતના પ્રહાર હવે તેનાથી સહન નથી થઈ રહ્યા।